આજે તો સવારમાં આવી ગયા મહેમાન અને આપણે તો બધા ફટાકડા ફોડી નાખ્યા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેસો આપ સભી લોગ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે તો સવારમાં મને તો બહુ ટાઈટ હોય છે, પણ અહીંયા સૂર્યોદયનો નજારો પણ મસ્ત આવે છે. જોવો તમે. પછી તો સૂર્યોદય જોતા જોતા મેં પી લીધી ચા. હા ગાઈઝ, આવા નેચરમાં ચા પીવાની બહુ જ મજા આવે છે. તમારે પણ પીવું હોય તો આવી જાઓ બોરડા. પછી તો અમે નીચે આવીને બધા ફટાકડા ગોતીને ગોઠવી દીધા લાઈનમાં. આ ફટાકડા તો આપણે બુક કરી નાખ્યા છે, એટલે આપણે જ ફોડવાના છે હવે. પછી તો ઘડીક તો આપણા મહેમાન આવી ગયા. મહેમાન માટે ચા પણ મહેમાનને જ બનાવવા આપી દીધી. હું તો હજી નાયો પણ નતો. હું તો પછી ઘરે જઈને નાઈને પછી આવ્યો પાછો. પછી તો મહેમાનોને વિધિ કરવા બેસાડી દીધા અને હવે આપણે પાછી બનાવવાની છે ચા. અને હવે બધા તો જમી લીધું છે, તો હાલો આપણે પણ જમી લઈએ. મહેમાન બધા અહીંયા આવેલા છે ને વરાજા તો વાડીમાં કામ કરે છે. એ તો આપણને ન ખબર પડે, પણ વિડીયો કોલમાં આપણને ખબર પડી ગઈ. પછી તો ફાઇનલી મહેમાનોને મોકલી દીધા સામાન ભરીને, અને અમે પણ આવી ગયા સોડા પીવા માટે. પછી તો આપડા જે સામાન લેવા ગયા હતા એ પણ આવી ગયો. હા ગાઈસ, એક જણ આવે છે ને એક જણ જાય છે, એટલે બે સામાન છે. કામ તો કરવું જ પડે, પણ મહેમાન વયા જાય પછી તો આપણે આપણી ફેવરેટ ચોકલેટ ખાઈ લીધી સ્કાયલેન્ડ. અને તમારી કઈ ચોકલેટ ફેવરેટ છે એ કોમેન્ટ કરી દેજો. તો फिर मिलते हैं कल के व्लॉग में, तब तक के लिए बाय बाय गाइस.